સ્વાગત કરું છું. માસ્ટર્સ આપણા માટે આજે જ્ઞાન પીરસવા માટે ડોક્ટર દેવયાની જોગી આપણા સાથે આવી રહ્યા છે. એ નેચરોપેથી ડોક્ટર છે અને હોલિસ્ટિક કોચ છે. અને આપણે બધા એમને જાણીએ જ છે. રોજ આપણે એમને મળીએ છીએ. તેવી રીતે એ પીએમસીમાં ખૂબ જ સક્રિય છે. પીએમસી હિન્દી, પીએમસી ગુજરાત, હરિયાણા અને ઘણી બધી ચેનલો પર એ કામ કરી રહ્યા છે અને એમનું જ્ઞાન પીરસી રહ્યા છે. આજે માટીનો દિવસ છે, તો આપણે એમના સાથે આજની ટેબ્લેટ, જે 9મી ટેબ્લેટ છે, તે જ્ઞાન આપણને દેવયાની જોગી પીરસશે. તો દેવયાનીજી, પ્લીઝ તમે વેલકમ છો અને પ્લીઝ ટેક ઓવર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ, ધન્યવાદ સ્વપ્નાબેન. સૌપ્રથમ તમને લોકોને આજે માટી દિવસની શુભકામના. પ્રકૃતિનો દિવસ માટી દિવસ છે આજે. આમ તો 365 દિવસ આપણા કોઈને કોઈ તહેવારો હોય છે, પણ ધીરે ધીરે ઓછા થવા લાગ્યા છે, એટલે આપણને આઈડિયા નથી આવતો કે આજે કયો તહેવાર છે. તો આજે જે માટીમાં આપણે માટીમાંથી જન્મ લીધેલો છે અને જે માટીમાં જવાના છે એનો દિવસ છે, અને એનાથી જ હું હંમેશા કામ કરતી હોઉં છું. તો આજનો મને જે ટોપિક આપવામાં આવેલો છે, તો સૌ પ્રથમ એ ધ્યાન રાખવાનું છે કે આજનો જે ટોપિકમાં આપણે જે વિચાર યા આપણે જે સમજવાનું છે કે હેલ્થ સાયન્સના ક્લાસીસ યા આરોગ્ય વિજ્ઞાનના વર્ગો એટલે શું હશે. તો ઘણી બધી જગ્યાએ તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે તમે જ્યારે કોઈ હોસ્પિટલ્સમાં યા કોઈ મેડિકલ એસોસિએશન્સમાં યા કંઈક તમે કોઈ પણ જગ્યાએ જતા તો હેલ્થ રિલેટેડ એક ક્લાસીસ યા વર્કશોપ ચાલતા હોય છે. હવે આ હેલ્થ રિલેટેડ વર્કશોપમાં એ લોકો શું સમજાવે છે આપણને, એ આપણને બતાડે છે કે આપણે જે શરીર છે એના વિશેની માહિતી એ લોકો બતાડે છે. તો મોટે ભાગે આપણને એનો આઈડિયા આવી ગયેલો છે કે હેલ્થ વર્કશોપમાં આ રીતનું થતું હોય છે. પણ આ જે છે કે હેલ્થ સાયન્સ આપણે અહીંયા કેવી રીતે, તો સૌથી પહેલા આપણે એ જાણવાનું છે કે આજ જે હેલ્થ સાયન્સનો ટોપિક છે એમાં સમજવાનું શું છે કે હું ભૌતિક શરીર નથી. જે આપણે કહીએ છીએ ને કે હું શરીર છું, મારે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો છે, પણ આપણે આનાથી પરે જ્ઞાન લેવાનું છે. યાને કે હું ભૌતિક શરીર નથી, આઈ એમ નોટ અ ફિઝિકલ બોડી, પણ હું એક સુપ્રીમ ગોડ યાને કે આત્મા છું. એના વિશે આ વર્ગમાં શીખવાડવામાં આવે છે કે હંમેશા આપણે લોકો એક જ વિચાર કરીએ છીએ કે બીમારી આવતી હોય છે શરીરમાં, એ કેવી રીતે આવતી હોય છે અને એનું કોઈ દિવસ કારણ શોધવાનું કામ કર્યું આપણે નહીં. તો આ જ્યારે ક્લાસીસ ચાલતા હોય ત્યારે એમાં સમજણ પડે છે. અને સ્પિરિચ્યુઅલ ટેબ્લેટમાં હંમેશા એક સેન્ટેન્સ બોલવામાં આવે છે કે સ્પિરિચ્યુઅલ હેલ્થ ઇઝ યોર રૂટ. એ તમારો મૂળ છે. સ્પિરિચ્યુઅલ હેલ્થ એ તમારું મૂળ છે અને ફિઝિકલ હેલ્થ ઇટ્સ યોર ફ્રૂટ. તો આપણે ધ્યાન રાખવાનું છે કે હંમેશા આપણે જ્યાં ફળો છે જે ઝાડમાં, એની બહુ આપણે લોકો હંમેશા ધ્યાન રાખતા હોય છે, પણ જે રૂટ છે, જે મૂળ છે, એને આપણે સમજવાનું કામ કરવાનું છે. તો આમાં આપણને એક જ સમજવાનું છે ક્લાસમાં કે જે પણ મારી સાથે થઈ રહ્યું છે ફિઝિકલી, યાને કે જે શારીરિક રીતે જે પ્રોબ્લેમ્સ આપણને સતાઈ રહ્યા છે, તો શું એના માટે આપણે દવા જરૂરી છે? શું એના માટે આપણે નાની નાની વસ્તુ માટે ગોળીઓ લેવા માટે ડોક્ટર પાસે જરૂરી છે? તો આપણે આપણી જાતે એને સોલ્વ ના કરી શકીએ, એના પ્રોબ્લેમ્સમાંથી ના નીકળી શકીએ? તો યસ, આ વર્ગોમાં
એ જ શીખવાડવામાં આવે છે કે જ્યાં કહેવામાં આવે છે તમે શરીર નહીં આત્મા, તમે ભગવાન, અને આપણે બધા જ ભગવાન છે. હવે ભગવાન એટલે શું? હું મારી જાતને હીલ કરી શકું છું, મને કોઈની જરૂર નથી, એટલે તમે ભગવાન છો. ભગવાનનો મતલબ હું હવે કોણ છું એ મને ખબર પડી છે, એટલા માટે હું કહું છું હું ભગવાન છું. નહીં કે આપણે વ્યર્થ રીતે બોલીએ છીએ નાઉ આઈ એમ ગોડ, તો હું તમને આમ કરી નાખીશ, રાઈટ? તો મતલબ એ છે કે મને હવે સમજણ પડી ગઈ છે. કેવી રીતે? જ્ઞાન દ્વારા. જે આપણા સત્ર ચાલી રહ્યા છે, આપણને ઘણું બધું બતાવવામાં આવે છે શરૂઆતથી મેડિટેશન દ્વારા, સ્વાધ્યાય દ્વારા બતાડવામાં આવી રહ્યું છે કે કેમ સ્પિરિચ્યુઅલ ટેબ્લેટમાં આપણે લોકો વારંવાર શરૂઆતના 4 જુઓ તો તમને મેડિટેશન જ બતાડવામાં આવ્યું છે. સ્વ મેડિટેશન કરો, ગ્રુપ કરો, પૂનમ કરો અને પિરામિડ કરો. કેમ? તો મેડિટેશન જ્યારે તમે કરો છો તો ઘણા બધા જે મનમાં ડાઉટ્સ આવતા હોય છે યા ડ્રીમ્સ આવતા હોય છે એનો તમને ખ્યાલ આવતો હોય છે. તો સર્વપ્રથમ એવા જ ક્લાસમાં આપણે જોઈન થતા હોય છે જ્યાં આપણને ખબર પડે છે કે મને શું તકલીફ થાય છે, તો હું બીજાની ઉપર ડિપેન્ડ ના રહું અને હું ખુદ એને ટ્રીટ કરી શકું, હીલ કરી શકું. એ મેન છે આ ટોપિક કે મારે મારી જાતે કરવાનું છે. હવે જો આપણે વિચાર કરીએ કે રોગ કેમ આવે છે, પહેલા તો એ સમજવાની જરૂર છે. તો એમાં પહેલું જ આધાર આપ્યો છે કે કોસ્મિક એનર્જી જ્યારે શરીરમાં આવતી ઓછી થઈ જતી હોય, यानी કે પરમ શક્તિ ક્યાંથી આવે છે? બ્રહ્માંડીય ઉર્જા જ્યારે મળતી આપણા શરીરમાં એક્સેપ્ટ ઓછું આપણે કરીએ છીએ, ગ્રહણ ઓછું કરીએ છીએ, ત્યારે આપણામાં પ્રાણ ઉર્જા ઓછી થાય છે. અને જેમ જેમ આપણા શરીરમાં પ્રાણ ઉર્જા ઓછી થશે, શું થશે? ત્યાં એક પ્રકારના શું થશે? કાળા કાળા ધબ્બા પડવા માંડે છે. બ્રહ્માંડથી તમને ઉર્જા તો બહુ જ મળતી રહેતી હોય છે, પણ એમાં પણ શું થઈ જાય છે કે આપણે રિસીવ નથી કરી શકતા. વાય રિસીવ નથી કરી શકતા? બીકોઝ આપણા થોટ્સ, આપણે હંમેશા જો નેગેટિવ વિચાર કરતા હોઈએ, નેગેટિવ બોલવાનું કામ કરતા હોઈએ, તો જે ઉર્જા આપણને મળે છે એને રિસીવ નથી કરી શકતા. અને આ ઉર્જા જ્યારે રિસીવ નથી થતી ત્યારે આપણને એક બ્લોક થઈ જાય છે. અને જ્યારે જે આ પ્રાણ ઉપર બ્લોક થાય છે, એ બ્લોક ક્યાં જાય છે? તમારા સિસ્ટમ અને ઓર્ગન ઉપર થાય છે. અને છેલ્લે એને નામ આપવામાં આવે છે ડિઝીઝ, એને રોગનું નામ આપવામાં આવે છે, રાઈટ? તો પહેલું છે કે આપણે કોસ્મિક એનર્જી રિસીવ આપણી ઓછી થઈ જાય છે, ગ્રહણ કરવાની, એટલા માટે પણ આ રોગ આપણને ઉત્પન્ન થાય છે. જોવા જઈએ તો 80% ઇમોશનલ, જે આપણે કહીએ છીએ ને કે શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સોશિયલ, તો જ્યારે માનસિક વધવા માંડે છે દેટ ઇઝ કોલ્ડ ઇમોશનલ, રાઈટ? આપણે જે ભીતરમાં નેગેટિવ, જરા તમારી પાસે કોલ ના આવ્યો ઘરેથી, ક્યાંક જોબ ઉપર ગયા હોય તમારા હસબન્ડ છે કે પછી મોડા થઈ ગયા, ઇમિડિયેટલી મનમાં કેવા વિચાર આવશે? કંઈક એક્સિડન્ટ તો નહીં થયો હોય, ક્યાંક પડી તો નહીં ગયા હોય, ક્યાંક એમણે દવા ભૂલી ગયા તો એની ઇફેક્ટ તો નહીં થઈ હોય. ઇમિડિયેટલી મનમાં શું આવે? એ વિચાર આવે. યાની નેગેટિવ વિચાર તમારા મન ઉપર પહેલો આવે છે. અને એ નેગેટિવ વિચાર તમારા ઓર્ગન ઉપર અને છેલ્લે તમારી પ્રાણ ઉર્જાને શું કરી નાખે છે? ઓછી કરી નાખે છે. ફક્ત 10% યા 20% કહી શકીએ કે વાયરસીસથી યા બેક્ટેરિયાથી રોગો થતા હોય છે, પણ મોસ્ટ ઓફ 80% આપણને કયામાંથી આવે છે રોગ? આપણા માઇન્ડમાંથી આવે છે, આપણા ઇમોશન્સ, જે આપણે માનસિક રીતે વિચારતા હોઈએ છીએ એમાંથી આવતા હોય છે. હવે આમાં કામ શું કરે છે? એમાં કામ કરે છે ઇમ્યુનિટી. તમે સાંભળ્યું હશે, કારણ કે કોવિડમાં ઘરમાં બસ એક જ હતો, ઇમ્પ્રુવ યોર ઇમ્યુનિટી. તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારો, તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારો. હવે આ રોગ પ્રતિકારક શક્તિ એટલે શું? તો આ વર્ગોમાં આપણને એ જ બતાવવામાં આવે છે કે 80%, ધ્યાન રાખો, 80% મનોમયથી આવે છે, રાઈટ? 20% વાયરસ યા બેક્ટેરિયાથી આવે છે. ધેટ મીન્સ જો મારી રોગ પ્રતિકારક શક્તિ જો હું વધારી દઉં
તો હવે એ રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધશે? 2 થી વધશે. એક છે ધ્યાન અને બીજું છે નિંદ્રા. હવે જ્યારે તમે ધ્યાન કરો છો તો તમારામાં કેટલા % એનર્જી ફ્લો થવા મળે છે. હવે આપણામાં જો સારી નિંદ્રા હોય તો તમને ખ્યાલ છે કે બીજા દિવસે આપણે સારી રીતે ફ્રેશમાં આપણે ઉઠી શકીએ છીએ અને આપણું કામ સારું થઈ શકે છે. પણ જો મને રાત્રે સારી ઊંઘ ન આવી તો હું બીજા દિવસે શું થઈ જઈશ? મારી એનર્જી લો થઈ જશે. પણ આ તો થઈ ઊંઘવાની વાત. પણ જ્યારે તમે મેડિટેશન કરો છો, ધ્યાન કરો છો, તો એ ધ્યાનથી તમારી ઇમ્યુનિટી પણ પાવર વધે છે. કે તમને ખ્યાલ આવે છે કે મારો કયો ઓર્ગન, મારો કઈ જગ્યાએ બ્લોકેજીસ થઈ ગયા છે, તો એ ઉર્જા, એ જે બ્લોક થઈ ગયેલું છે, જેની ઉર્જા ઓછી થઈ ગઈ છે જે એરિયામાં, એને હીલ કરવા માંડે છે. અને જેવું હીલ કરશે તમને ફ્રેશ લાગવા માંડશે. રાઈટ? તો એટલા માટે અહીંયા 2 વસ્તુ પર આપણે ધ્યાન રાખીએ છીએ કે એક છે મેડિટેશન. એટલા માટે જ આપણે દર વખતે મંડાલા ધ્યાન, આપણે જે 40 દિવસનું ધ્યાન કર્યું છે, કેમ આપણે વારંવાર કહીએ છીએ તમે ધ્યાન કરો. કોઈ પણ આપણને પ્રશ્ન થાય છે, મને અહીંયા દુખે છે, રાઈટ? હવે તમે ખુદ એક વિચાર કરો કે દાખલા તરીકે તમને ફ્રેક્ચર થઈ ગયું કે કાં પછી આપણે એક સ્ટીચીસ આવી ગયા, હા, ટાંકા લઈ લીધા, તો ક્યારે તમે મનમાં એ વિચાર કર્યો કે આ જે સ્ટીચીસ છે એ તો ઓટોમેટિક હીલ થઈ જાય છે? હા, યા પછી ક્યારેક તમને કંઈક કામ કરતા રસોડામાં તમને કંઈક દાજી તમે જાઓ છો, હા, તો એ દાજી જાઓ છો તો તમે ક્યારેય ડોક્ટર પાસે તો ભાગીને નથી કે અન્યથા આખું બોડી દાજી ગયું, તો થોડુંક દાજીએ તમે શું કરો છો? વેઇટ, ઓબ્ઝર્વ. એટલે કે તમે ધ્યાન રાખો છો, એ એરિયાને ઓબ્ઝર્વ કરો છો અને એને પોતાની જાતે હીલિંગ આપવાનો સમય આપો છો. એની પર તરત કશું એપ્લાય નથી કરવા દેતા, રાઈટ? તો આ ઇનર થયું હીલિંગ. ફિઝિકલમાં તમે તમારો હાથ જળી ગયો, બળી ગયો, ફિઝિકલમાં તમારા ક્રેક થયા યા તમને મોચ આવી, રાઈટ? પણ જે બેન્ડેજ લગાડીએ છે, જ્યાં તમને સ્ટીચ કરવામાં આવે છે, જ્યાં તમને વોન્ડ્સ યાની કે ઘા થઈ ગયો છે, એને ઓબ્ઝર્વ કરો. ઓટોમેટિક શરીરની ઇન્ટરનલ બોડીમાં એવું તો શું છે કે ઓબ્ઝર્વ, અંદર હીલિંગની પ્રોપર્ટી યાની કે અનંત ઉર્જા આપણા શરીરની અંદર છે કે ઓટોમેટિક કશું તમે ના પણ કરો છતાં પણ હીલ થઈ જાય છે, રાઈટ? ધેટ મીન્સ આપણા ભીતરમાં કંઈક તો એવી સકારાત્મક ઉર્જા, પણ આપણે શું કરી રહ્યા છે? ઓલવેઝ નકારાત્મક ઉર્જા વધારે લે કે મને વાગી ગયું, હવે હું ચાલી નહીં શકું, મને સ્ટીચ થઈ ગયા, હું આને. તો ધેટ મીન્સ સમજવાનું છે કે આપણી જે રોગ પ્રતિકારક છે એ બહારથી નથી આવતી દોસ્તો, એ ક્યાંથી આવે છે? ભીતરથી આવે છે. તો જ્યારે તમે ધ્યાન કરો છો, જ્યારે તમને કોઈ વસ્તુ વારંવાર ધ્યાનમાં યા ડ્રીમ્સમાં આવે છે, એ પણ સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ્સમાં ડોક્ટર જીકે ઓબ્જેક્ટ સાયન્સ તરીકે બહુ સરસ રીતે સમજાવ્યું છે અને આગળ એ પણ તમને શીખવામાં આવશે કે એ તમને ઇન્ટ્યુઇશન આપે છે કે તમે વારંવાર કેમ તમારા હાથમાં વાગે છે, વારંવાર તમને પગમાં કેમ આમ થાય છે, રાઈટ? એ પણ તમને અલગ અલગ રોગોનું પણ અમને માહિતી આવા સાયન્સ, આવા સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ્સમાં વિજ્ઞાન રૂપી યાની કે જે આપણે ભણી રહ્યા છે એવા વર્ગોમાં તમને મળી જાય છે, રાઈટ? તો એક કોન્સેપ્ટ ક્લિયર થયો, યોર બોડી યુ કેન હીલ. તમે છો અનંત ઉર્જાથી હીલ કરી શકો છો અને તમે જ છો એને ખત્મ પણ કરી શકો છો, યાની કે એને મારી પણ શકો છો. બીજું, આપણા શરીરમાં જ્યારે તમે ધ્યાન કરો છો તો એ ચક્રોની સાથે પણ કનેક્ટ થઈને તમારા બોડીને હીલિંગ પ્રોપર્ટીઝમાં લઈ જાય છે. બોડીમાં જે પણ બીમારી છે એને હીલ કરે છે ચક્રો દ્વારા. હવે દરેકને ખ્યાલ છે, કારણ કે આપણે આટલા બધા વખતથી સેશન લઈએ છીએ, એમાં બોલીએ છીએ કે આપણા શરીરમાં 7 ચક્રો છે, 7 શરીર છે અને 72,000 નાડીઓ છે. હવે જ્યારે 72,000, એક ઇમેજિનેશન કરો
તમારું મસ્તિષ્ક છે એ મૂળ છે, ધ્યાન રાખજો, આપણે ઉલટા છીએ. ઓકે દોસ્તો, વિચાર કરો તો તમારું જે મસ્તિષ્ક છે ને એ મૂળ છે અને ઝાડ નીચે છે. ઓકે, તો અહીંયાથી બધા કેવા છે, મૂળ જઈ રહ્યા છે, યાને કે અહીંયા મૂળ છે, અહીંયા દાંડી, અહીંયા બ્રાન્ચીસ જઈ રહ્યા છે. તો 72,000 નળીઓ વહી રહી છે આપણા શરીરમાં. તો આ જ્યારે 72,000 જે નાડીઓ છે અને એમાં જ્યારે બ્લોક આવે છે તો એ કેવી રીતે ક્યાં ઇફેક્ટ થાય છે, તમારા સિસ્ટમમાં, તમારા ઓર્ગનમાં અને છેલ્લે તમારા ચક્રો બ્લોક થઈ જાય છે. જ્યારે તમારા ચક્રો એ ક્યાં લોકેટેડ આવેલા છે, સ્પાઇનલ, યાને આપણી જે રીઢની હડ્ડી છે, હા, 33 મણકાથી આપણી જે બનેલી છે ને, હા, સ્પાઇન જે છે એના ઉપર દરેક ચક્ર આવેલા છે. આપણું મૂલાધારથી ઉપર જઈએ તો મૂલાધાર, નીચે સૌથી પહેલા નીચે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુરા, અનાહતા, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રા. આ એક સહસ્ત્રા શું છે, એક તમને એક સ્ટેજ આપી દીધેલો છે. ઇટ્સ નોટ અ ચક્ર, ઇટ્સ અ રિસીવર તરીકે આપી દીધો છે કે આ ઓપન હંમેશા હોય છે, પણ આપણા થોટ્સને કારણે આપણે બંધ કરીએ છીએ. તો જે મૂળથી આપણે શું કરીએ છીએ, ઉદ્વર્ત, ઉપરની તરફ આપણી એનર્જી આ રીતે વહેતી હોય છે. પણ જ્યારે આપણે લોકો શું કરીએ છીએ કે કોઈક બીમારી ફિઝિકલ ઉપર આવી ગઈ તો આપણે બસ એવું જ વિચાર કરીએ છીએ મારે ગોળી લેવી પડશે. એક્ઝામ્પલ આપી દઉં તમને. જો તમને થાઇરોઇડ થઈ ગયો, કારણ કે આજકાલ ઘરમાં આ કેસીસ બહુ નોર્મલ થઈ ગયેલા છે, તો લોકો શું કરશે, થાઇરોઇડની ગોળીઓ ઉપર જ જશે અને લાઈફ લોંગ આ ગોળી લેવી પડે, કારણ કે હરેક ડોક્ટર એવું જ કહેશે ટિલ ડેથ તમારે આ દવા રોજ સવારે એમ્પ્ટી સ્ટમકથી લેવી પડશે. વાય? કોઈ વિચાર કર્યો? કારણ કે થાઇરોઇડ ક્યાં આવેલો છે, તમારા વિશુદ્ધ ચક્રમાં આવેલો છે. હા, તો જ્યારે તમારું વિશુદ્ધ ચક્ર ગળામાં સ્થિત છે, થાઇરોઇડ ગ્રંથિ અહીંયા છે, તો વિશુદ્ધ ચક્રમાં બ્લોક, યાની કે પ્રાણ ઊર્જા ઓછી થઈ જાય છે. યા હવે આપણે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટના રીતે વિચારીએ. હા, સ્પિરિચ્યુઅલ રીતે વિચારીએ તો જ્યારે આને કહેવાય છે વાક શક્તિ, બોલવાની શક્તિ, ક્યારે મૌન રહેવું જોઈએ, ક્યારે બોલવું જોઈએ, હા, એની શક્તિ તમને આવે, ત્યારે મારે એક્સપ્રેસ કરવું જોઈએ. રાઈટ? હવે હું તમને એક્ઝામ્પલ આપું. જ્યારે જેને પણ ઓબ્ઝર્વ કરજો તમે, જેને પણ થાઇરોઇડ છે એ લોકો એક્સપ્રેસ પોતાનું ના કરી શકે. એક્સપ્રેસનો મતલબ હું બોલી ના શકું. ઘરમાં પરિવાર છે અને તમે તમારા પરિવાર સાથે બોલી નથી શકતા કે આ ખોટું થઈ રહ્યું છે, આ મને નથી ગમતું. રાઈટ? જ્યારે તમે એક્સપ્રેસ નથી કરી શકતા તમારા એંગરને, યા તમને જે બોલવું છે કે આ ખોટું થઈ રહ્યું છે, આને બંધ કરો, આજે આપણે વારંવાર ફોલો કરીએ છીએ ખોટું છે, તો જ્યારે તમે દબાવો છો તમારી જાતે કે છોડો ને, આ તો મારા હસબન્ડ છે, યા છોડો ને મારો પરિવારને હું કહી દઈશ તો પ્રોબ્લેમ થશે. તમને ખબર હશે એક શો આવ્યો હતો આમિર ખાનનો, હવે મને શોનું નામ નથી ખબર, એમાં એક છોકરાએ પોતાનું એક્સપ્રેસ કર્યું હતું કે એની ઉપર શું બીતી રહી છે એ એને એક્સપ્રેસ કર્યું હતું. ત્યારે એ કહે છે તારે જમી પર, તારે નહીં, જમી પર. નહીં, એક શો આવતો હતો, એક શો આવતો હતો, એમાં એ બતાડતો હતો કે હું એક માણસ હતો, એના ઉપર બહુ જ ગંદકી રીતે બધા લોકો એનું કામ કરતા હતા. એણે એના માને કીધું કે મારી સાથે આવા ડર્ટી વર્ડ્સ કે એવું બોલાઈ રહ્યું છે તો હું શું કરું. એની મમ્મીએ કીધું ચૂપ થઈ જા, બોલીશ નહીં કોઈને, નહીં તો આપણો પરિવાર બદનામ થઈ જશે. એ મને જ્યારે શોનું ખ્યાલ આવશે ને તો તમને લોકોને મોકલીશ. એ કે છે ચૂપ, એ નાનપણથી, યા સત્યમે જયતે, યસ, થેન્ક યુ, યસ, રાઈટ. તે સત્યમે જયતે એક શો આવતો હતો આમિર ખાનનો. તો શું થયું, એ છોકરો નહીં બોલ કરીને ચૂપ થઈ ગયો અને ફાઇનલી શું થયું, એ બચપનથી સહન કરતો હતો, એ કોલેજમાં આવ્યો ત્યાં સુધી એ કોઈને બોલી ના શક્યો. ડોન્ટ ટચ, મને તમે નહીં બોલો, એ ડરીને રહેતો હતો. અને જ્યારે પણ ક્યાંય જવાનું આવે, કોઈ લેક્ચર્સ હોય યા કોઈ એક્ઝામ આવે કે કોઈ બોલવાનું આવે, એ ડરી જાય અને શિવરિંગ થવા માંડે. શિવરિંગનો મતલબ થનથનાથી થવા લાગતો હતો. રાઈટ?
તો ત્યારે આમિર ખાને પૂછ્યું અને એણે એક્સપ્રેસ કર્યું, સત્યમેવ જયતેમાં એક્સપ્રેસ કર્યું બધા પબ્લિકની સામે. ત્યારે આમિર ખાને કીધું કેમ તમારે? ત્યારે માએ પણ કીધું અગર હું બોલત મારા પરિવારનો તો એ માને પણ શું થયું, થાઇરોઇડ. આમાં બે છે, એક છે થાઇરોઇડ, એક છે હાઇપો અને એક છે બંને છે થાઇરોઇડ, રાઈટ? તમે કેટલું બોલો છો ત્યાં બોલો છો તો આ શું થયું, તમારો આ જે ગ્લેન્ડ એટલે કે ઓર્ગન પછી ગ્લેન્ડ ઉપર ઇફેક્ટ કરે છે, રાઈટ? તો વિશુદ્ધ ચક્ર શું કહે છે, જ્યાં તમારે ચૂપ રહેવાનું છે, મૌના, સાયલન્સ, ત્યાં તમે સાયલન્સ ઓછું બોલો, રાઈટ? પણ જ્યાં બોલવાનું છે ત્યાં તમે નહીં બોલો, યુ ગેટ બ્લોકેજ. આ તમારું શું થશે, બ્લોક થઈ જશે. અને આ જ આપણા વર્ગોમાં શીખવાડવામાં આવે છે. ત્યાં બોલ. તો જો તમને લાગે કે મને થાઇરોઇડ થઈ ગયો છે, હા, હાઇપર યા હાઇપો, વોટ યુ ડુ? હા, મ્યુઝિક સાંભળો, ચેન્ટિંગ કરો, રાઈટ? તમે જ્યારે મ્યુઝિકમાં ગુનગુનાશો યા ફિર તમે હમિંગ કરશો યા તમને સારું કંઈક મનન ચિંતન સાંભળવું ગમે એવું કરશો તો શું થશે, તમે તમારી રીતે શું છે આને બહાર કાઢી શકો છો. અને સાચું કહું, જ્યારે તમે ધ્યાન કરો છો એ જ આપણને કહે છે કે જ્યારે ધ્યાન કરો છો તમે હીલ અહીંયા કરી શકો છો. તો આ જ આપણને બતાડે છે કે તમે તમારી જાતે આ ચક્રો દ્વારા પણ હીલિંગ કરી શકો છો. હવે બીજું આવે છે કે આપણે રોજબરોજની જિંદગીમાં ફિઝિકલ બોડીને ખાવાની જરૂર પડતી હોય છે. તો ઇમેજિનેશન કરો કે કોઈ ભૂખ્યો હોય એને અચાનક તમે ફૂડ આપો છો તો એ ફૂડમાં શું છે, કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે. તો એ ફટાક દેખી સારું લાગશે અને ગપગપ ખાવા માંડશે અને ખાતા ખાતા એને એવું લાગશે કે બસ મને બધું જ મળી ગયું છે, મને પરમ શાંતિ મળી ગઈ છે, એવું ફીલ થશે ને. સેમ ટુ સેમ જ્યારે આ ક્લાસીસ ચાલતા હોય ને ત્યારે નવા નવા લોકો એન્ટર થાય છે તો એવું જ લાગે છે કે ક્યારે આપણે આ બધું સાંભળીને એવું લાગે કે સાચી આવું થતું હશે ખરેખર. હવે હું પણ તો આપણે આ ક્લાસમાંથી શું શીખવાનું છે કે જ્યારે આપણે અન્ન એ શરીર માટે છે તો તમને શું લાગે છે આજે મેં ખાધું તો તરત પચી જશે? નહીં, એને 6 કલાક 8 કલાક પચવામાં થાય છે. સેમ ટુ સેમ જ્યારે તમે ધ્યાન કરો છો, જ્યારે તમે સ્વાધ્યાય કરો, શરૂઆતમાં તેવું જ લાગે ઓ અહમ બ્રહ્માસ્મિ, આઈ એમ ગોડ, મને બધું જ આવડી ગયું છે. પણ એકચ્યુઅલી મિત્રો ધ્યાન રાખો, આમાંથી આ જ સાંભળવાનું છે આપણે. એવરી ટાઈમ ગુરુ તમને શીખવાડતો જશે અને જજમેન્ટ વગર તમારે શીખવાનું છે કે ઓ એમણે આ વાક્ય આપણને કીધેલું છે, ધેટ મીન્સ કંઈક છે. શોર્ટમાં નહીં રહો, ધીરે ધીરે તમને ખબર પડતી જશે કે મારા બોડીમાં માસ્ટર છે એ મને હીલ કરી રહ્યા છે, રાઈટ? તો જે મારા શરીરની અંદર થઈ રહ્યું છે એ હું ખુદ જ કરી રહી છું યા હું ખુદ જ કરી રહ્યો છું, બીજું કોઈ નથી કરતું. જ્યારે હું વિચાર કરું છું, એક્ઝામ્પલ બીજું આપું છું, જેમ તમે લર્ન કરતા જશો તો એમાં તમને ડ્રીમ્સનું બોલવામાં આવશે કે તમને મેડિટેશન વખતે યા ડ્રીમ્સ વખતે મેડિટેશનમાં અનુભવ થતા હોય છે કે મેડમ મને આ અનુભવ થયો, રાઈટ? યા તમને રાત્રે સો છો ત્યારે તમને બહુ જ સ્વપ્નો આવતા હોય છે. તો આ સ્વપ્ન કેમ આવે છે એ પણ તમને આમાં શીખવા મળે છે આપણા આરોગ્ય વિજ્ઞાનમાંથી જ. એ પણ તમને સ્પિરિચ્યુઅલ ટેબ્લેટના આગળના કોર્સમાંથી શીખવા મળે છે કે જ્યારે એકનું એક સ્વપ્ન આવે છે તો સમજો કે તમને કોઈક હેલ્પ કરવા માંગે છે યા કોઈક વસ્તુમાં તમે અટવાયેલા છો તો એ હેલ્પ કરવા માટે યુનિવર્સ ઓલવેઝ તમને નોક કરે છે. પણ આપણે શું કરીએ છીએ, રિસીવ નથી કરી શકતા. વાય? બીકોઝ આર એનર્જી લેવલ, આપણી જે કોસ્મિક લેવલ છે ઓછું થઈ રહ્યું છે અને આપણે ક્યાં ભાગીએ છીએ, ફિઝિકલ ફૂડ, હા, ખાવા પીવામાં, એમાં આપણે ભાગી રહીએ છીએ. તો જ્યારે તમારું ખાવા પીવાનું જે છે કેવું સત્વની તરફ જઈએ છે, હા, આપણે જ્યારે સાત્વિક ભોજન બેલેન્સ ડાયટ ઉપર જઈએ છીએ, આપણે આગળ શીખી ગયા શાકાહાર જીવી ગયા, પછી આહાર અને મૌન શીખી ગયા, વોટ ઇઝ અ. તો અંદર જે આહાર જોઈએ છે કોને, આત્માને. તો અંદરનો આહાર કયો છે, જ્યારે તમે શાંત થઈ જાઓ છો, જ્યારે તમે પીસફુલ માઇન્ડમાં જતો રહો તો માઇન્ડફુલ થોટ થઈ જાય છે, જ્યારે તમે શાંતિથી બધું કામ કરો છો ને ત્યારે અંદરના જે અંદર બેઠેલો છે એને આહાર મળે છે. આપણે અંદરના બેઠેલાને ક્યારેય નથી સમજતો. સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ જ્યારે કરીએ છીએ ત્યારે દરેક માસ્ટર તમને આ જ રીતે કાઉન્સિલ દ્વારા કે આ રીતે સમજાવે છે
કે તમારા રૂટને જુઓ, બહારને નહીં જુઓ કે હું ફૂડ આ ખાઈ લો તો હું આ ટેબ્લેટ લઈ લો, હા કોઈ પણ દવા લઈ લો તો મારો રોગ મટી જશે. નહીં, ઇમેજિનેશન કરો કે બીજું તમને કહું કે ઘણી બધી વખતે એક તમને ઉદાહરણ આપું છું કે તમારા બાથરૂમમાં ટોયલેટમાં પાણીનો નળ વારંવાર ટપકતો હોય, હા, યા બાલ્ટીમાંથી પાણી નોનસ્ટોપ વહેતું હોય, તો એ કેમ થાય છે એ તમને ઇન્ડિકેટ આપે છે. તમને ચપ્પલ લેવા જાઓ છો, થિંક અબાઉટ કરો, તો ચપ્પલ હંમેશા કોઈ ચોરી જાય છે યા તમારા ચપ્પલ તૂટી જાય છે. કેમ થાય છે મારી સાથે આવું? તમે ઘરની બહાર જાઓ છો, એક બિલાડી રસ્તો હંમેશા કાપીને જાય છે. વાય? આપણા દિમાગમાં નેગેટિવ ચાલુ થઈ જાય છે, રાઈટ? આ બધું તમને સમજાવવામાં આવે છે. આની પાછળનો તમને શીખવાડવામાં આવે છે કે જ્યારે આ બધી વસ્તુ તમારી જિંદગીમાં થાય છે, એ તમને ઇન્ડિકેટ કરે છે કે ભાઈ વિચાર અંદર, એનર્જીને અંદર કર, તો હીલિંગ ઓટોમેટિક બહાર થશે. તો આપણે ફક્ત શું કરવાનું છે? ચિંતન, મનન, શાંતિથી ઓબ્ઝર્વ પહેલા કરવાનું છે. બીકોઝ ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટ સાયન્સ, રાઈટ? ઓબ્ઝર્વ કરો કે મને બીમારી આવી, રાઈટ? એ કયાથી આવી? મારા ખાવાથી, મારા ઊંઘવાથી, મારા વિચારોથી, કે પછી મારી દ્રષ્ટિકોણ હું એવી રીતે નાખું છું, કે પછી હું મારી પ્રાણ ઊર્જાને ઓછી કરી દીધી છે મેં. હું જ્યારે સીડી ચડી રહ્યો છું યા ચડી રહી છું, મને હાથ લાગે છે. હું જ્યારે ઉઠું છું, મને હા, ધેટ મીન્સ મૂલાધાર ચક્રમાં શું થઈ ગયું છે? પ્રોબ્લેમ્સ થઈ ગયા છે. એ ચક્ર તમારા ડેમેજ થઈ ગયેલા છે, રાઈટ? તો એની ઉપર આપણે કામ કરતા હોય છે. તો જ્યારે ચક્ર તમારા એક્ટિવ થાય છે, જ્યારે વારંવાર ઇન્ડિકેટ કંઈક તમને મળતું, એકનું એક, હા, તમે હમણાં મેડિટેશનમાં બેઠા, અચાનક તમને થયું, ઓ બોય, ફટાક દીકી તમારું કનેક્શન કટ થઈ ગયું, ઇન્ટરનેટ કનેક્શન. મને આજનું સાંભળવું હતું અને જો આવું થઈ ગયું. ખબર નહીં કેટલી વાર તમને કીધું છે, તમે જુઓ, ડોન્ટ સે થેન્ક યુ ગોડ. તો કેમ ખબર છે? આજનું કેમ થયું એની પાછળનું કંઈક હશે, એટલા માટે જ આજનું મારું ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ ગયું. લેટ મી ડુ, માનસિક રીતે ધ્યાન કરું અને હું આમને કનેક્ટ કરું, અને હું જે મારા ભીતરમાં પ્રોબ્લેમ છે એને હું મેસેજ મોકલું, રાઈટ? તો આ બધું ક્યારે થશે? જ્યારે તમે એક્સપિરિયન્સ શેર કરો છો, જ્યારે તમે આ બધી વસ્તુઓ ઓબ્ઝર્વ, નાની વસ્તુને ઓબ્ઝર્વ કરો. ત્યારે પણ બીમારી ક્યારે આવે છે? જ્યારે અંદર ખોખલું થઈ જાય છે, કાટ લાગી જાય છે, રાઈટ? જો કાટ ક્યારે લાગે? ઇમેજ કરો, તમારું ઘર બહુ સુંદર છે, શરીર રૂપી મંદિર બહુ સુંદર તમે જન્મ્યા ત્યારે હતા, પણ આપણે શું કર્યું? કઈ રીતે મુવમેન્ટ ના આપી તો જકડાઈ ગયું. એવી જ રીતે તમારું ઘર છે, દરવાજાને જો તમે કંઈ જ નહીં કરો, બંધ રાખશો તો ત્યાં કાટ લાગી જવાનું છે. તો તમે શું કરો છો? મુવમેન્ટ રોજ દરવાજાને આપો છો યા તેલ પૂરો છો, એટલે શું થશે? અવાજ આવવાનો બંધ થશે. મેનેજ કરો છો ને બધું, સેમ ટુ સેમ. ક્યારે શરીરની અંદરનું મેનેજ કર્યું? તો આ બધું મેનેજ કરવાનું છે તમારે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટના વર્ગોમાં આવીને. આ જે વિજ્ઞાન છે, સાયન્સ બિહાઇન્ડ આપેલું છે કે ફર્સ્ટ ગો ઇનરમાં જઈને થિંક કરો, વાય ઇટ્સ હેપનિંગ વિથ મી. હા, પછી જે પણ તમારા કાઉન્સિલર યા જે પણ તમને હેલ્પ કરતા હોય, અગર જો તમને કહે યા તમારા મનમાં કોઈ ક્વેશ્ચન આવ્યો, રાઈટ, તો એને એક્સપ્રેસ કરો કે મેડમ આ થવાનું રીઝન કહેવાય. અને જો એ તમને કહે સમર્પણ કરો, સરેન્ડર કરો, રાઈટ, એ પહેલા હોવું જોઈએ. પણ જો તમે સમજો આઈ નો એવરીથિંગ, ડોન્ટ ટેલ મી, જો તમે અહમની વૃત્તિથી કરશો તો નહીં થાય. એ શું આવ્યો? અહંકાર આવ્યો. એટલે ક્યાં બ્લોક થશે? હાર્ટ ચક્રમાં બ્લોક થવા માંડશે. સી, આ બધું બહુ જ મોટું છે, પણ શોર્ટમાં કહી દઉં કે તમારો પાવર ગોળીઓમાં કે બહાર નથી. ધીસ ઇઝ અ બોડી. આ એક શું છે? એક વસ્ત્ર છે. શરીરને ઢાંકવા માટે આપણે કપડાં પહેરીએ છીએ ને, તો આ આત્મા અને એને ઢાંકવા માટે એક શરીર ઈશ્વરે આપેલું છે. તો એની તરફ બહુ નહીં ધ્યાન આપો. ભીતરમાં છે ને એક આત્મારૂપી તમારા પરમેશ્વર રહેલા છે, રાઈટ? હું હંમેશા બધાને કહું છું કે શરીર રૂપી રથ છે અને કૃષ્ણ રૂપી તમારો આત્મા અંદર બેઠેલો છે. સો ઓબ્ઝર્વ વોટ માય આત્મા વોન્ટ્સ.
મારા આત્માને શું જોઈએ છે? ખરાબ બોલવું, ધિક્કાર આપવો, ગંદકી જો બોલવી, રાઈટ? એ તો નથી. તો હવે ઓબ્ઝર્વ કરો મારા વર્ડ્સ ને, જેમ તમને પહેલા પણ કીધું હતું, યોર, સાંભળી લો અગેન, યોર લિપ્સ ઇઝ મેગ્નેટ. ધ્યાન રાખો, તમારી લિપ્સ જે છે ને એ મેગ્નેટનું કામ કરે છે. તમે જે પણ જોશો યા જે પણ બોલશો ને એને ખેંચો. તમે બોલશો ગંદકી તો ગંદકીને ખેંચી લેશો. તમે બોલશો પ્યાર લો તો પ્યાર તમને લેશે. યોર લિપ્સ ઇઝ અ વોન્ડ, યાને કે તમારી જે લિપ છે એ શસ્ત્રનું કામ કરે છે. આપણે ગુજરાતીમાં કહા છે ને, મારો પણ કાપો, એવું કરતા હોય છે, યાને વર્ડ્સ, રાઈટ? ઘણા બધા વર્ડ્સ એવા બોલીએ, આમ બહુ સારી રીતે, પણ વર્ડ્સ કેવા બોલીએ છે? કાપી નાખવાનું કામ કરે. એટલે મારવાની જરૂર નથી. યોર લિપ્સ ઇઝ અ મેગ્નેટ એન્ડ યોર લિપ્સ ઇઝ અ મેગ્નેટ એન્ડ ટંગ ઇઝ અ વોન્ડ, યાની કે શસ્ત્રનું કામ કરે. તો આ બે વસ્તુને ધ્યાન રાખો જિંદગીમાં, અને તમે તમારા શરીરને બહુ સારી રીતે હીલ કરી શકો છો. આટલું કહી હું અહીંયા સત્રને પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ કે તમે બધાએ બહુ સારી રીતે સમજાશો અને સાંભળ્યું તે બદલ. અને સ્વપ્ના બેન, ઓવર ટુ યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દેવયાની બેન, ખૂબ સરસ રીતે તમે આજે સમજાવ્યું છે. સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ માટે કરવા માટે શું શાના માટે જરૂરી છે એ બહુ જ સરસ રીતે તમે સમજાવ્યું છે. અને એક એક વસ્તુ સરળ ભાષામાં કીધી છે, એટલે બધા જ પાર્ટિસિપન્ટ્સને સમજણ પડી જશે. પણ તમારા પાસે જો ટાઈમ હોય તો આપણે એકાદ બે લઈ લઈશું શેરિંગ, કાં તો ક્વેશ્ચન. યસ કોઈને પ્લીઝ. કઈ ક્વેશ્ચન્સ યા કઈને કોઈ પૂછવું હોય, ફીલ ફ્રી. જેમ મેં તમને કીધું, જેટલું એક્સપ્રેસ કરશો એટલું જ તમારું. તો તમે એક્સપ્રેસ કરો, તમને કોઈ તકલીફ એવું લાગતું હોય, રાઈટ? આવી જ રીતે આગળના ક્લાસીસમાં પણ તમને આ તો હજી સ્ટાર્ટ છે, એટલા માટે કહે છે ને બેઝિક, આને કહીએ છીએ બેઝિક 12 ટેબ્લેટ આપણે બોલ્યા છે, રાઈટ? પછી આગળ કોર્સ. અને તો તમને આમાં કંઈ પૂછવું હોય, ફીલ ફ્રી. કોઈને કોઈ ક્વેશ્ચન યા એક્સપિરિયન્સ આવ્યો હોય તો તમે પૂછી શકો છો. કોઈને પણ કઈ પ્રશ્ન હશે તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. દીપ્તિબેન? યસ, દીપ્તિબેન અનમ્યુટ કરી દીધું છે તમને. આત્મવંદન. મારો અવાજ સંભળાય છે? યસ. હા મેમ, તમે જે આ સમજાવ્યું ને કે આપણે કોઈ જગ્યાએ બંધ થઈ ગયા હોય, દાઝી ગયા હોય, એટલે એને આપણે છોડી દઈએ અને ઓટોમેટિક હીલ થઈ જાય. તો એ રીતે આપણી અંદર સોલનું તમે કીધું કે આપણે એ મને થોડું એક સેજ એક્સપ્લેન કરો ને. હવે ધ્યાન રાખો, આમનો ક્વેશ્ચન બહુ જ સારો છે. ધ્યાન રાખો દરેક જણ. જેવી રીતે તમે માની લો કે કંઈક કામ કરતા હતા. એક્ઝામ્પલ હું તમને મારું જ આપું છું. હું દિવાળીમાં કંઈક તળતી હતી. સડનલી તમે વિચાર કરો, મને આજ સુધી ક્યારે દજાયું નથી. એન્ડ ધેટ મીન્સ આઈ એમ અ બેસ્ટ કુક, રાઈટ? કહી શકાય. પણ આ દિવાળીમાં તળતી હતી કંઈક, અહીંયા છાંટો ઉડ્યો, તો એને મેં થોડુંક કઈ ને કઈ રીતે છંછેડા દે. પછી બીજી વખત કંઈક થયું, અહીંયા થઈ. પહેલા અહીંયા થયું, પછી અહીંયા થયું. પણ સેકન્ડ ટાઈમમાં મેં કંઈ જ ના કર્યું, રાઈટ? કઈ એટલે કંઈ જ ના કર્યું. ન મેં બરફ રાખ્યો, ન મેં એ કર્યું, ઓટોમેટિક ફોલો થાય. હવે ધ્યાન, પ્રોસેસિંગ કેવી રીતે થાય છે? જ્યારે પણ કોઈ પણ અપર રિજનમાં કંઈ પણ થતું હોય છે, એ શું થઈ જાય છે? બલૂનની જેમ ફૂલી જાય છે. કારણ કે અંદર શું થાય છે? ગંદકી જાય, એટલા માટે શું પાણીનો પરપોટાની જેમ ફૂલી જશે. પણ જ્યારે આપણે એને છોડી દઈએ છીએ, એના હવાલે કરી દઈએ છીએ, તો એ શું કરે છે? ધીરે ધીરે પોતાનું કામ કરીને સેટલ કરી દે છે અને બેસી પણ જાય છે. સેમ ટુ સેમ જ્યારે તમારી લાઈફમાં, એક્ઝામ્પલ આપું છું કે તમારા હસબન્ડ, રાઈટ? અહીંયા આપણે બધા જ છીએ, યા વાઈફ, જો કોઈ હસબન્ડ હોય તો વાઈફ બહુ જ કિરકિર કિરકિર કરતી હોય, બહુ જ બોલ બોલ કરતી હોય, તો તમે શું કરો? લેટ ઇટ ગો કરો. એને એવું જ વિચાર કરો, શાયદ કંઈક મને લર્નિંગ લેસન માટે આ જીવનમાં મારી સાથે સહની બનીને આવી છે, યા મારા પાર્ટનર બનીને આવ્યા છે. પણ જ્યારે આપણે પણ તું મેં કરવા લાગીએ છીએ, અન્ડરસ્ટેન્ડિંગમાં નથી રહેતા, ત્યારે શું થઈ જાય? અંદર આપણે જ કન્ટિન્યુઅસ બળબળ કરીએ છીએ. તો જ્યારે તમે બળો છો, કન્ટિન્યુઅસ બળો છો, you get the acidity first, you get the gas, you get the GRD, right? કેમ? you get the ulcer colitis. ધ્યાન રાખો, રાઈટ? તો તમે પિત્ત
વધવા માંડશે ફાઇનલી યુ ગોટ મને માથું બહુ દુખે છે, મને માઇગ્રેન થાય છે, મને સાંજે ગોળી લેવી પડે છે. કેમ? કારણ કે અંદરથી આપણે કન્ટિન્યુઅસ બળવાનું કામ કરીએ છીએ. તો છોડી દો કે વખત લાગશે. જો હું બહુ પ્રેક્ટિકલ કહું છું, એકદમ નથી છૂટતું, પણ જેવું તમે હવે સ્વાધ્યાયને કરો છો અને વિચાર કરો, હું જો બળબળ કરીશ, હું જો ખરાબ વિચાર કરીશ તો મારો આત્મા જ ખરાબ થશે ને. મારી જર્ની તો શું છે, આગળની છે ને, રાઈટ? તો શા માટે બળવાનું? મને ખબર પડી કે આ મારો સાથી છે, હું કશું નથી કરી શકવાની, કેવી રીતે મને શીખવાડવા માટે આવ્યો છે. લેટ ઇટ બી. અને તમે જ્યારે ચૂપ થઈ જશો, તમે જ્યારે એને રિએક્ટ નહીં કરો, યા પછી કામ ડાઉન એ વખતે મૌન ધારણ કરો, રાઈટ? અને 2 દિવસ પછી એક્સપ્લેન કરો વાય મેં આવું કેમ તમને કીધું હતું. તો તમે ઓબ્ઝર્વ કરશો, એ સમજી જશે. પણ જો જ્યારે સિચ્યુએશન એવી આવે અને તમે બતાડો કે મને પણ બધું આવડે છે અને જોર જોરથી કરશો, તો શું થશે? ઓર તમારું શરીર પણ જશે અને ભીતરમાં જે બેઠેલો છો એ પણ આક્રોશમાં આવી જશે અને છેલ્લે તમને ડિઝીઝ થશે. પણ એક ઓબ્ઝર્વ કર્યું છે તમે લોકોએ કે જ્યારે પણ તમે સ્વાધ્યાય યા મેડિટેશન કરો છો, તો તમારા ઘરના લોકોની એનર્જીમાં વધારો થાય છે, તમારી ઘરની ઉર્જામાં વધારો થાય છે, રાઈટ? એ કેવી રીતે થયો? તમે મૌન રહ્યા એટલા માટે ને. જો હમણાં તમે આ સેશન માટે ના આવ્યા હોત તો તમે મને સાચું કહો, બધા લોકો દિલને યાદ સાચું બોલજો, તમે શું કરતા હોત? આઈધર ટીવી જોતા હોત, આઈધર વોટ્સએપમાં હોત, આઈધર યુટ્યુબમાં હોત, આઈધર ફેસબુકમાં યા ચેટિંગ કરતા હોત. અરે છોડને યાર, આ આવી છે આવી. હમણાં કોઈ પણ ચેટિંગ કરી રહ્યા છે? મનમાં પણ નહીં, રાઈટ? તો તમે મનમાં પણ શું, ઓકે અચ્છા મને આ હાથ દુખતો હતો એનો મતલબ આ થયો. હવે તમારી વિચાર શક્તિ વધવાની, પણ કેવી? પોઝિટિવમાં. ઓકે નો પ્રોબ્લેમ, લેટ ઇટ બી, રવા દો. તો હવે તમને ખબર પડી ગઈ શાંત ક્યાં રહેવું, ક્યારે મૌન રહેવું, ક્યારે એને છોડી દેવું, એકલા છોડી દેવું, અને ક્યારે એને પાછા બોલાવો, રાઈટ? એ શક્તિ ક્યારે આવે છે? જ્યારે તમે આવું કરો ત્યારે. અને ત્યારે તમારો પાવર, ભીતરમાં પાવર છે, કહું છું ને અનંત ઉર્જા છે તમારી પાસે. અને જ્યારે તમે સમૂહ ધ્યાન કરો છો, પિરામિડ ધ્યાન કરો છો, એ કલેક્ટ થઈ જાય છે ઇમિડિયેટલી. પણ જો તમે નેગેટિવથી બેસો, એક વખત એક્સપિરિયન્સ તો કરો, નેગેટિવ કરીને બેસજો, જો તમને એનર્જી નહીં આવે, એવું જ લાગશે મને અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા. પણ તમે જ્યારે પોઝિટિવમાં સરેન્ડર કરીને બેસો છો ને કે મારું બધું જ, આઈ એમ હેપી, મારે બધું જ સારું થઈ ગયું છે, મને બસ બધા લોકો હેલ્પ કરી રહ્યા છે, મારો આ જે પ્રોબ્લેમ છે નીકળી ગયેલો છે, જો ઓટોમેટિક પાવર તમને મળે છે, રાઈટ? તો બસ આપણે એ જ વિચારવાનું છે કે સોલને હેપી કેવી રીતે રાખશો? થ્રુ ધ મેડિટેશન, થ્રુ ધ માઇન્ડ, થ્રુ ધ નાઇસ થોટ્સ. બસ એટલું કરો તો તમને ઘણું બધું સારું થઈ જશે. આઈ હોપ દીપ્તિબેન તમને મેં આ ક્વેશ્ચનનો આન્સર બરોબર આપ્યો છે. પરફેક્ટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પણ કઈ પ્રશ્ન હશે તો પૂછી શકો છો. ફીલ ફ્રી કરો. તમને કઈ એમને જેમ ના ખબર પડી હોય, તમને ના સમજણ પડતી હોય, આ પ્લેટફોર્મ આપણા બધા માટે છે. અને હું શરમ નહીં રાખતા કે હું આ ક્વેશ્ચન રેઝ કરીશ તો લોગ ક્યાં કહેંગે. राजेश खन्ना है ना, लोग तो कहते रहेंगे, लोगों का तो कहना है, हाँ हमें क्या करना है, अपना ही रहे. मामू व्यवसाय યાદ રાખો. સી મૂવીઝ જુઓ, નાઇસ કાર્ટૂન જુઓ, મ્યુઝિક બધું જ તમે કરો, રાઈટ? અને આવી રીતે લાગે તો અહીંયા એક્ઝામ્પલ પણ આપો, યાદ રાખો તમે, રાઈટ? મેં આજે જેમ મેં તમને કીધું ને, મને ગીતનો બહુ શોખ છે. સી એક્સપ્રેસ કરો તમારું અને થિંક તો કરો. વિવિધ ભારતી દરેક જણ લગાવો. હું તમને સાચું કહું છું, તમારી લાઈફ બની જશે. એટલા સરસ ગીતો આવે છે. અને આજનું મેં ઘણા વર્ષો પછી ગીત સાંભળ્યું, તમને પણ યાદ હશે. મધુબન खुशबू देता है औरों का जीवन है ना देता है जीना उसका जीना है कि औरों को जीवन देता है. સુપર. સાંભળજો આજે, સુપર છે. અને મને છે ને સાચે મજા આવી જાય આવા બીજો ગીતો તો સાંભળો. અને પાસમાં બધું આ જે ગીતો ને એના પછી મિનિંગ છે, હા, એ મિનિંગ ને પણ તમે સમજો તો ખબર પડશે, અરે આ સાચી વસ્તુ છે. કે હંમેશા મેં કાલે એક હતું એનું મેં સાંભળ્યું હતું, એનું એક શેર કરું છું અને પછી આપણે ધ્યાનમાં જઈએ. કાલે એક નેવી ના માણસે ઇન્ટરવ્યુ આપ્યો હતો અને એને કીધું કે હવે આપણે સમુદ્ર, ધ્યાન રાખો દરેક જણ,
એ ડ્રાય થઈ રહ્યા છે. ઓકે, તો આપણે હવે પાણીનું અને એની અંદર જે જળચર પ્રાણીઓ છે એને આપણે સંભાળવાની જરૂર છે, રાઈટ? એના માટે શું કરી શકો છો? તો એને બહુ જ સારી રીતે એક્સપ્લેન કર્યું કે આપણે આ રીતે કરીએ તો વધારે તો, પણ એમાં એણે એક ગીત આપ્યું હતું કે પંખી છે, પંખી નદિયા પવન કા ઝોકા, કોઈ સરહદ નથી એ લોકોને. ધ્યાન રાખો, આપણે સરહદ બનાવી છે. ઇટ્સ વેરી ટ્રુ. બધા બંધનો આપણે બનાવ્યા છે. પક્ષીઓને ક્યારેય થાય છે અરે પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ, અરે અમેરિકાની આવી ગયો, અરે ચાઇનાની બોર્ડર આવી ગઈ? નેવર ના. પવનને ક્યારે તમે બોલો છો એ જો આપણો ઇન્ડિયાનો પવન છે, વાયુ તો અહીંયા જ રહે છે, બોલીએ છે ક્યારે એની સરહદ નથી. તો પ્રેમથી બહેતો રહે છે, બહેતો રહે છે. આપણે છે ઇન્સાન છે, મનુષ્ય જેને સરહદ બનાવી દીધેલી છે, રાઈટ? સેમ છે. આપણે વિચાર કરીએ છીએ શારીરિક અને અંદરનું અને બહારનું શરીર છે એક જ. જો તમે માનશો ને તો એક છે. અહીંયા તમે આમ મારો, અંદર થશે, અંદર થશે. ઓકે, એટલે જ્યારે પણ તમે કોઈને થપ્પડ મારો છો ને, યાદ રાખજો થપ્પડ તમને પણ અંદરથી થતી હોય છે. તો જ્યારે પણ તમે આપો છો, બોલો છો, તો ઓલવેઝ ધ્યાન રાખવાનું, મારો પીટો કે કંઈ પણ કરો છો, બળ કાપીને બોલો છો ત્યારે પણ ધ્યાન રાખવાનું, રાઈટ? આઈ થિંક સો. તમને કોઈ ક્વેશ્ચન પૂછો, અધરવાઇઝ આપણે મેડિટેશન તરફ જઈએ. યસ પ્લીઝ. થેન્ક યુ દેવયાની મેમ. બહુ જ સુંદર તમારું મેલોડિયસ અવાજ સાંભળીને બધા ખુશ થઈ ગયા. એન્ડ પેલું ગાયન પણ બહુ જ સરસ હતું, ટચિંગ. સો થેન્ક યુ સો મચ. અને આજે માટીનો દિવસ આપણે થેન્ક યુ.